નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી આ પૃથ્વી શ્વાસ કેવી રીતે લે છે? એના ફેફસા ક્યાં છે? વેલ, જવાબ છે આપણા જંગલો. અને આજે આપણે વાત કરીશું આપણી આ લીલી જીવાદોરી વિશે. એનું મહત્વ શું છે અને એને બચાવવી કેમ આટલી બધી જરૂરી છે? તો તારીખ છે 21 માર્ચ. આમ જોઈએ તો કેલેન્ડરની કોઈ પણ બીજી તારીખ જેવી જ. પણ ના, આ તારીખ આપણા ગ્રહના ભવિષ્ય સાથે, આપણા સૌના ભવિષ્ય સાથે જોડાયેલી છે. પણ કઈ રીતે? ચાલો જાણીએ. તો સવાલ એ જ છે કે ભાઈ 21 માર્ચ અને જંગલો, આ બંને વચ્ચે એવું તો શું કનેક્શન છે? કેમ આ દિવસ આટલો બધો ખાસ ગણાય છે? ચાલો આખી વાતને સમજીએ. ઓકે, તો સૌથી પહેલાં તો એ સમજવું પડે કે જંગલો આપણા માટે છે શું? શું એ ખાલી ઝાડ-પાનનો જથ્થો છે? ના, બિલકુલ નહીં. એ તો આપણા જીવનનો અને આપણી આખી ઇકોનોમીનો આધાર છે, એકદમ પાયાનો પથ્થર. જુઓ, જંગલોનું મહત્વ આપણે બે રીતે જોઈ શકીએ. એક છે પર્યાવરણની દ્રષ્ટિએ અને બીજું છે આર્થિક રીતે. અને મજાની વાત તો એ છે કે આ બંને વસ્તુઓ એકબીજા સાથે એવી રીતે જોડાયેલી છે કે એને અલગ કરી જ ના શકાય. પર્યાવરણની વાત કરીએ તો જંગલો તો આપણા પ્લેનેટના સુપરહીરોઝ છે. સાચું કહું તો એ ક્લાઇમેટને કંટ્રોલમાં રાખે છે, આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન આપે છે અને સૌથી અગત્યનું, જમીનને ધોવાઈ જતી બચાવે છે. મતલબ કે એ આખી પૃથ્વીની એક જીવતી જાગતી ધબકતી સિસ્ટમ છે. અને આ તો થઈ પર્યાવરણની વાત. હવે જરા વિચારો આર્થિક રીતે. આપણા ઘરમાં જે ફર્નિચર છે, જે કાગળ પર આપણે લખીએ છીએ, કેટલીય દવાઓ જે આપણને સાજા કરે છે, આ બધું ક્યાંથી આવે છે? આ બધી જ ભેટ આપણને જંગલો જ આપે છે. હવે આટલું બધું મહત્વ હોવા છતાં એક ખૂબ જ કડવું સત્ય પણ છે. અને એ સત્ય એ છે કે આપણે આપણા જંગલોને બહુ જ ઝડપથી ગુમાવી રહ્યા છીએ. પણ સવાલ એ છે કે આવું થરી કેમ રહ્યું છે? આની પાછળ કયા કારણો છે? ચાલો એના મૂળમાં જઈએ. જુઓ, આખી એક ચેઇન છે, એક પછી એક કડી જોડાયેલી છે. સૌથી પહેલાં શું થાય? વસ્તી વધે છે. વસ્તી વધે એટલે શું જોઈએ? વધારે ઘર, વધારે ઇન્ડસ્ટ્રીઝ. અને એના માટે જગ્યા ક્યાંથી આવે? તો જંગલો કાપવામાં આવે છે. બસ આ જ છે એ ડોમિનો ઇફેક્ટ. એક ટાઇલ પડે એટલે બધી પડતી જાય. અને એનું પરિણામ ઘણું ભયાનક છે. તો કારણો તો આપણે સમજ્યા, પણ હવે વાત કરીએ એની અસરોની. અને આ અસરો એટલી ગંભીર છે કે વિચાર કરતાં પણ ડર લાગે. કારણ કે જંગલનો નાશ એટલે ખાલી ઝાડ કપાઈ ગયા એટલું જ નથી. આ તો આપણા સૌના ભવિષ્ય પર લટકતી તલવાર છે. તો સૌથી પહેલી અસર ગ્રીનહાઉસ ગેસમાં વધારો. સિમ્પલ લોજિક છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે. હવે જો વૃક્ષો જ નહીં હોય તો આ ઝેલી ગેસ ક્યાં જશે? સીધો વાતાવરણમાં, અને એનું પ્રમાણ વધતું જ જશે. અને આ ગ્રીનહાઉસ ગેસ જ્યારે વાતાવરણમાં વધે ત્યારે શું થાય? એ પૃથ્વીની ગરમીને બહાર જવા નથી દેતા, એક ધાબળાની જેમ પકડી રાખે છે. અને આ જ છે ગ્લોબલ વોર્મિંગ, જેના કારણે આપણી ધરતી દિવસે દિવસે વધુને વધુ ગરમ થઈ રહી છે. ત્રીજી અસર છે દુષ્કાળ. આપણને કદાચ ખ્યાલ નથી હોતો, પણ જંગલો વરસાદ લાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે. એમના વિના વરસાદની આખી સાયકલ ખોરવાઈ જાય છે અને પરિણામે ભયંકર દુકાળ પડે છે. અને વિચિત્ર વાત જુઓ, એક બાજુ દુકાળ તો બીજી બાજુ પૂર. કેવી રીતે? કારણ કે વૃક્ષોના મૂળ જમીનને પકડી રાખે છે. જ્યારે વૃક્ષો જ ન હોય ત્યારે વરસાદનું પાણી રોકાયા વગર સીધું જ વહી જાય છે અને પૂર લઈ આવે છે. અને છેલ્લે આ બધાની સૌથી મોટી કિંમત કોણ ચૂકવે છે? એ લાખો કરોડો વન્યજીવો, જેમના માટે જંગલ જ એમનું ઘર છે. જંગલો કાપીને આપણે માત્ર ઝાડ નથી કાપતા, આપણે એમનું ઘર, એમનું અસ્તિત્વ બધું જ છીનવી લઈએ છીએ. ઓકે, તો આ બધી સમસ્યાઓ તો જોઈ, ડરાવની છે ખરું ને? પણ હવે વાત કરીએ ઉકેલની. અને આનો ઉકેલ કોઈ એક વ્યક્તિ પાસે નથી, એ આપણી બધાની એક સહિયારી જવાબદારી છે. અને અહીંયા જ આપણે પાછા ફરીએ છીએ આપણી શરૂઆતની વાત પર. 21 માર્ચ એટલે કે વિશ્વ વન દિવસ. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ ખાલી માહિતી ફેલાવવાનો નથી, પણ આપણને સૌને એક્શન લેવા માટે, જંગલોને બચાવવા માટે પ્રેરણા આપવાનો છે. આ એક બહુ સરસ વાત છે કે જીવનનો સાચો અર્થ એવા વૃક્ષો વાવવામાં છે જેની છાયામાં બેસવાની આપણે પોતે અપેક્ષા ન રાખતા હોઈએ. આ કેટલું ઊંડું છે નહીં? આપણે જે પણ કરીશું, જે વૃક્ષો વાવીશું, એ આપણી આવનારી પેઢી માટે છે. ભવિષ્ય માટેનું આનાથી મોટો કોઈ રોકાણ નથી. તો અંતમાં એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ.
એક સવાલ જે આપણે દરેકે પોતાની જાતને પૂછવાનો છે. આપણે આપણી આવનારી પેઢી માટે વારસામાં શું છોડીને જવાના છીએ? લીલાછમ જંગલો અને શુદ્ધ હવા, કે પછી વેરાન જમીન અને ઝેરી વાતાવરણ? પસંદગી આપણી છે. અને સાચું કહું તો આપણી પાસે સમય બહુ જ ઓછો છે.